સુરત શહેર સાયબર સેલ દ્વારા નાયબ મુખ્યમંત્રી સાહેબની સૂચનાથી ઓપરેશન મ્યુલ હન્ટની કામગીરી સતત ચાલુ રાખવામાં આવ્યું છે અને એ કામગીરી હેઠળ અમે લોકોને એક બાતમી મળી, જેમાં એક ગેંગની માહિતી મળી કે ગેંગ સુરતમાં અલગ અલગ મહારાષ્ટ્રમાં અલગ અલગ બેંકોથી ખાતાઓ મેળવી અને અહીંયા પૈસા ઉપાડવાનું કામ કરે છે. આ બાદની હકીકત મેળવતા અમે લોકોએ પરમ દિવસે એક રેડ કર્યું. એ રેડમાં ભાવેશ શિંદે કરીને એક મહારાષ્ટ્રનું નેટિવ છે, એમની ધરપકડ કરવામાં આવી છે. એમની ભૂમિકા એવી રીતની હતી કે જે લોકો એટીએમ કાર્ડથી પૈસા ઉપાડે છે તો એમનેથી કેશ લેવાનું કામ ભાવેશ કરતો હતો અને ભાવેશ પછી આ કેશ હરીશ ચૌધરીને આપતો હતો. તો આપણી ટીમ પછી હરીશ ચૌધરીને ઘરે પણ ગઈ અને હરીશ ત્યાં મળ્યું નથી, પણ એમના રૂમમાં અમે લોકોને 18.5 લાખ જેટલું રોકડ રૂપિયા મળ્યું છે. એના સિવાય 9 ફોન અને કેશ કાઉન્ટિંગ મશીન, એના સિવાય 40 સિમ કાર્ડ અને કુછ 35 જેટલા અકાઉન્ટની માહિતી પણ મળી. 35 અકાઉન્ટમાં કુછ 56 ફરિયાદો એનસીસીઆરબી કમ્પ્લેન્ટ ઉપર દાખલ છે અને જે ફ્રોડની રકમ છે એ 47 કરોડ 74 લાખ જેટલીની છે. અને હાલ આ દિશામાં તપાસ ચાલુ છે, કેમ કે જે બે નાસ્તા ફરતા આરોપી છે હરીશ ચૌધરી અને ઋષિકેશ ચૌધરી, એ બંને જણા અગાઉ પણ ઈડીના એક કેસમાં જે ગેમિંગનું કેસ હતું 4 વર્ષ પહેલાનું, તો એમાં એ લોકો અરેસ્ટ થઈ ચૂક્યા છે ઓલરેડી. એમને મતલબ ગુનાહિત ઇતિહાસ છે એમની વિરુદ્ધ અને હજી એમને પકડવા માટેની અમે લોકોની તપાસ ચાલુ છે. જે પકડનાર આરોપી છે એમનું નામ ભાવેશ શિંદે છે. એમનું કામ હતું જે કેશ ઉપાડવામાં આવે છે એટીએમથી, એ કેશ આખો એકત્રિત કરીને પછી એ હરીશ ચૌધરીને આપતો હતો અને હરીશ ચૌધરીને ઘર પર આપણે રેડ કરી પણ એ ઘરે મળ્યું નથી, બટ એમના ઘરથી ઘણો બધો મુદ્દામાલ અમે લોકોએ ઝડપી પાડ્યું છે.